અહીંયા શ્યામલ જ હોઉં છું આખો દિવસ. રાતના અહીંયા બહુ તકલીફ થતી હતી, એના માટે થઈને અમે અહીંયા પાટીઓને એ બધું રાખ્યું છે લોકોને, અને 5-7 જણા ભેગા થઈને બધું કર્યું છે. રાતના પણ લોકોને તકલીફ થતી હતી, એના માટે થઈને અમે આ ઊભું કર્યું. કોર્પોરેશનને એટલી વિનંતી છે કે ભાઈ ઝડપીથી આ કામ પૂરું કરે અને લોકોને જાનહાની ના થાય એ જોવે. કેટલાય દિવસથી આ તૂટી ગયું છે. તૂટી ગયા હોવાથી રાત્રે 2-3 એક્સિડન્ટ થવા હોવાથી અમે લોકોએ ભેગા થઈને આ પાટિયાનું વ્યવસ્થા કરી છે. અને કોર્પોરેશનને એટલી વિનંતી છે કે આ જલ્દથી જલ્દ કરવા માટે વિનંતી છે કે કરી દેવું. બરાબર છે. અમદાવાદના શ્યામલ 4 રસ્તા પાસે રસ્તાની વચ્ચોવચ્ચ જે ડ્રેનેજ લાઇન છે, તેનું જે ઢાંકણ છે તે તૂટી જવાના કારણે અકસ્માતની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. ગઈકાલે છે 3 થી 4 જે વાહન ચાલકો છે તે આમાં ગરકાવ થઈ ગયા હતા. હાલ વાહન ચાલકો દ્વારા છે તે પાટિયું મૂકવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે જે ડ્રેનેજનું જે ઢાંકણું છે તે તૂટી ગયું છે. તેના કારણે છે તે વાહનો છે તેમાં ફસાઈ જાય છે, અકસ્માત થાય છે. રાત્રે લાઇટ ન હોવાના કારણે અહીંયા અકસ્માતની અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. હાલ તો સ્થાનિકો અને વાહન ચાલકો દ્વારા પાટિયું મૂકવામાં આવ્યું છે, જેથી કરીને કોઈ ફરી અકસ્માતની ઘટના છે તે ના બની શકે. કેમેરામેન નરેશ સોલંકી સાથે બળદેવ બ્રહ્મક્ષત્રિય VTV અમદાવાદ.